અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર ટોળાએ તરખાટ મચાવ્યો હતો। હથિયારો સાથે તોડફોડ કરી આતંક મચાવનાર ટોળકીના 18 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। આ ટોળાના કારણે પોલીસે પણ 112 જનરક્ષક ગાડીઓ લઈને ભાગવું પડ્યું હતું। મંદિરના ફાળા બાબતે થયેલી જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસે પકડાયેલા શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને એટલું જ નહીં, જાહેર માર્ગ પર આરોપીઓ પર દંડા પણ વરસાવ્યા હતા। એક બાજુ પોલીસના દંડા વરસતા હતા અને બીજી બાજુ આરોપીઓ સાહેબ ભૂલ થઈ ગઈ, માફ કરી દો આરોપીઓને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। પોલીસે આ શખ્સો સામે જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવી અને માફી પણ મંગાવી। ત્યારબાદ આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી કડક હાથે કાયદાનું ભાન કરાવ્યું। ચાણસ્મા પોલીસે આરોપીના રિકન્સ્ટ્રક્શન બાદ પાટણ કોર્ટમાં રજૂ કરી કોર્ટ સમક્ષ 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 23 માર્ચ એટલે કે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। મળતી માહિતી મુજબ આરોપીઓના રિમાન્ડ દરમિયાન ગુનામાં વપરાયેલ વાહનો અને હથિયારો બાબતે પૂછપરછ કરી કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બનાવની ગંભીરતાને જોતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય સૂત્રધાર જહુ શંકુ ઠાકોર સહિત કુલ 18 શખ્સોની ધરપકડ કરી। પોલીસ સ્ટેશનથી બસ સ્ટેશન સુધી આ માથાભારે શખ્સોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું। પોલીસે આ શખ્સો પાસે જાહેરમાં ઉઠક બેઠક કરાવી માફી મંગાવી। ત્યારબાદ તમામ આરોપીઓને ઝીલિયા ગામે ફાર્મ હાઉસ પર લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।